ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ MSU દ્વારા આજે વોઇસ કલ્ચર અને ભારતીય સંગીત વિષય ઉપર સપ્રયોગ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ MSU દ્વારા આગ્રા અને ગ્વાલિયર ઘરાનાના ખ્યાતનામ ખયાલ ગાયક પ્રોફેસર સમીર દુબડેનું વોઇસ કલ્ચર અને ભારતીય સંગીત વિષય ઉપર આજે સપ્રયોગ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત વિભાગ અધ્યક્ષ ડોક્ટર શ્રી રાજેશ કેડકરે સ્વાગત પ્રવચનમાં ગાયન વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પરિચય આપ્યો હતો. પ્રોફેસર સમીર દુબડે પ્રારંભમાં પ્રસિદ્ધ રાગ બિલાસખાની તોડીમાં આલાપ અને છોટા ખયાલની બંદિશ માનુમોરી બાત બનાવારી ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ ગાયકો માટે આવશ્યક અવાજ સાધનાના આવશ્યક તત્વો અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અવાજ સાધના માટે આવશ્યક શરીરની બેઠક અને સ્થિતિ, શ્વસનની યોગ્ય રીત, શબ્દોચ્ચાર, ગાયનના ઉચ્ચાર, રિયાઝનો સમય, રિયાઝની રીત, ગુરુના સાનિધ્ય જેવા વિવિધ પહેલુઓ પર વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા. ભારતીય રાગ સંગીતના દાસ ઠાઠમાં કુલ 15 પ્રાથમિક અલંકારનો અભ્યાસ પ્રતિદિન કરવાનો આગ્રહ તેમણે છોકરાઓ પાસે રાખ્યો હતો. અંતમાં બિલાવલ રાગનું સરગમ ગીત રાગ યમની, બિલાવલ અને ભૈરવી થઈ સમાપન કર્યું હતું. આપની પ્રસ્તુતિમાં આપની સાથે તબલા સંગીત શ્રી લક્ષ્મીકાંત ગુરુ અમ્ફે, હાર્મોનિયમ સંગીત પંડિત ભારત મહંત દ્વારા તથા તાનપુરા સંગીત માનસી જોશી તથા સાક્ષી કાસ્તા દ્વારા કરવામાં આવ્યો. અત્રે નોંધનીય છે કે પ્રોફેસર સમીર દુબડે વિજયાત ગાયક પદ્મશ્રી જીતેન્દ્ર અભિષેક અને શાસ્ત્રીય સંગીત શાસ્ત્રી પ્રોફેસર અશોક રાનડે પાસે સંગીત તાલીમ લીધી છે. તેઓ ખયાલ, ઠુમરી, અભંગ, નાટ્ય સંગીત, લાવણી જેવી ગાયકીઓમાં પરંપરાગત છે. વિખ્યાત સંગીત શાસ્ત્રી અને ગુરુ તરીકે નામના મેળવી છે. સાથે જ દેશ વિદેશમાં અનેક કાર્યક્રમ આપી નામના અર્જિત કરી છે. કાર્યક્રમનું સૂત્ર સંચાલન ડોક્ટર ભાવિક માંકડ દ્વારા કરવામાં આવ્યું.